નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 26 જૂન 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં અત્યારે જૂન મહિનાનો આખર ચાલી રહ્યો છે ત્યારે હજુ ચોમાસું ગુજરાત સુધી પહોંચીને ફરી વખત અટકી ચૂક્યું છે। ચોમાસું ક્યારે આગળ વધશે, કયા વિસ્તારોને સૌથી પહેલા લાભ મળશે, તેમજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની હવે શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને 30 જૂનથી લઈ અને 7 જુલાઈ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારામાં સારો અને મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। જોઈએ સંપૂર્ણ તો આજની આપણે વાત કરીએ તો છૂટા છવાયા હળવા ઝાપટા જોવા મળશે, જેમાં કેટલાક વિસ્તારોમાં 1-2 ઇંચ વરસાદ પડી શકે। જાફરાબાદ સાઈડના વિસ્તારો છે, રાજુલાના કોઈ વિસ્તારો છે, તુલસીશામ આજુબાજુના એકાદ બે સ્થળો હોય કે જેમાં સામાન્ય ઝાપટા પડી શકે। ધારી અને સૌથી વધારે સાબરકુંડલા, જેસર, પાલીતાણા પંથક, અમરેલી પંથક, બગસરા સાઈડના વિસ્તારો હોય, ચિત્તલ અને લાઠી આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ રાજકોટના ગોંડલ સાઈડના જે વિસ્તારો છે, જસદણ સાઈડના જે વિસ્તારો છે જેમાં હળવો વરસાદ, કાલાવાડ, જામકંડોળા સાઈડના વિસ્તારો હોય, તેમજ જામનગર, તેમજ વાંકાનેર, ચોટીલા આજુબાજુના ટંકારા સાઈડના વિસ્તારો, મોરબી સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો કચ્છના પણ કોઈ સ્થળો ગાંધીધામ હોય, રાપર હોય, મોણસર હોય, આ બધા જે વિસ્તારો છે એની અંદર હળવા સામાન્ય ઝાપટા રહેશે। ઉત્તર ગુજરાતની આપણે ખાસ વાત કરીએ તો ડીસા આજુબાજુના વિસ્તારો છે જેમાં સામાન્ય સાંટા સૂટી થઈ શકે, બાકી સારા વરસાદની શક્યતાઓ અત્યારે હજુ 2 દિવસ નથી। જોઈએ આજે રાત્રિ દરમિયાન ક્યાંય પણ વરસાદી એક્ટિવિટી જોવા મળતી નથી। આવતીકાલે શનિવાર અને 27 તારીખની આપણે વાત કરીએ તો બપોરના સમયગાળાથી દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારો છે જેમાં સામાન્ય હળવા વરસાદથી શરૂઆત થશે, જેમાં વેરાવળ આજુબાજુના વિસ્તારો હોય, કોડીનાર હોય, ધારી હોય, પાલીતાણા હોય, અલંગ હોય, ભાવનગર હોય, મહુવા હોય, રાજુલા હોય, તળાજા હોય, આ વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે। 28 તારીખ અને રવિવારે બપોર પછીના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર, શિહોર તેમજ જૂનાગઢ, અમરેલી આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત હોય, વલસાડ હોય, વાપી હોય, ખાડોલી, કપરાડા, વાની, આ તમામ વિસ્તારોમાં ચોમાસાની ગતિવિધિ રવિવારે 28 તારીખથી આગળ વધશે અને સમગ્ર દક્ષિણ ગુજરાતને આવરી લે તેવી પણ શક્યતાઓ રહેલી છે। તો ખાસ કરીને જોઈએ 29 તારીખની ખાસ અપડેટ, જેમાં 29 તારીખે પણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે। 30 તારીખ મંગળવાર, જેની અંદર જૂન મહિનાનો છેલ્લો દિવસ છે, જેમાં પણ વરસાદની સંભાવના ખાસ કરીને આપણે જોઈએ તો અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેમાં વાપી હોય, ખાડોલી હોય, કપરાડા હોય, વાની હોય, ડાંગ હોય, આજે બધા વિસ્તારો છે, મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર સાઈડના વિસ્તારો હોય, દક્ષિણ સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં 30 તારીખે વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ ગણી શકાય છે। અરબ સાગરની અંદર સિસ્ટમ છે, 1 જુલાઈથી વિસ્તારોનો વધારો થશે, જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ તેમજ વેરાવળ સુધીના વિસ્તારો, સમગ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં દાહોદ, વડોદરા, છોટાઉદેપુર સાઈડના વિસ્તારો હોય। 2 તારીખમાં પણ જે તીવ્રતા છે તેમાં ઘણો બધો વધારો થશે। સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારો અને દક્ષિણ ગુજરાત ઓલ ઓવરની અંદર સારો વરસાદ થશે। તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જામનગર, મોરબી પંથક છે તેમાં 1-2 દિવસ આગુ પાછું થઈ શકે, બાકી વરસાદની શક્યતાઓ સૌરાષ્ટ્રની અંદર 3 જુલાઈ સુધીમાં રહેલી છે। વાત કરીએ હવે આપણે 5 જુલાઈની, જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સાઈડ સિસ્ટમ ચાલશે, જેમાં અમદાવાદ હોય, દાહોદ હોય, ગોધરા હોય, વડોદરા હોય, છોટાઉદેપુર હોય, તેમજ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે, નર્મદા જિલ્લો છે, ડુંગરપુર છે, મહેસાણા છે, બાંસવાડા છે, આ જે બધા વિસ્તારો છે જેમાંથી સિસ્ટમ પસાર થવાની હોય 5 તારીખે, 6 તારીખે, 7 તારીખે આ જે વિસ્તારો છે જેમાં સારો વરસાદ જોવા મળશે। જેમાં 6 તારીખે વહેલી સવારની આપણે અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત હોય, વાપી હોય, તેમજ વલસાડ સાઈડના જે વિસ્તારો છે, નવસારી, તાપી, ડેડિયાપાડા, ઉંબરપાડા, તેમજ દહેજ, કોસંબા, વંકલ, રાજપીપળા, વડોદરા, છોટાઉદેપુર અને ખંભાત સાઈડના જે વિસ્તારો છે, તેમજ નડિયાદ, ડાકોર, ગોધરા, દાહોદ સાઈડના જે વિસ્તારો છે જેમાં સારા વરસાદની સંભાવના છે। લુણાવાડા હોય, કલલ હોય, મોડાસા હોય, આ બધા વિસ્તારો, સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા સુધીના વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળી શકે છે।
તો આ રીતે 6 તારીખે દક્ષિણ ગુજરાતને ધોઈ નાખે તેવો વરસાદ પડવાનો છે, જેમાં 8 તારીખ સુધીની આપણી અપડેટ છે યુરોપિયન મોડલ અનુસાર, જેમાં 8, 9, 10 તારીખ સુધીમાં સિસ્ટમમાં ફેરફારો થતા હોય તો હજુ પણ કહી શકાય કે જુલાઈની 7 તારીખ સુધીનો જે રાઉન્ડ છે તેમાં પણ કચ્છના હોય કોઈ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જે વાવણીથી બાકાત રહી શકે, છૂટા છવાયા વિસ્તારો, જેમાં આગામી સિસ્ટમ તેને લાભ આપશે. જોઈએ જીએફએસ મોડલની. હવે આપણે 1 તારીખથી જીએફએસ મોડલને ખંખોળીએ તો 1, 2 તારીખની અંદર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળશે. બંગાળની ખાડીથી જે સિસ્ટમ આવે છે તે 5 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેશે. બેક ટુ બેક બંગાળની ખાડીની અંદર સિસ્ટમો જીએફએસ મોડલની અંદર દર્શાવાઈ રહી છે. આ સિસ્ટમ એક સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી હોય ત્યારે તે ગુજરાત ઉપર સારી એવી રીતે વરસાદની શક્યતાઓ છે. 5, 6 તારીખમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં 7 જુલાઈ સુધીમાં જીએફએસ મોડલ અનુસાર સારો વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય. તો આ રીતે વરસાદની સંભાવના છે. જોઈએ હવે પવનની ઝડપ. તો આજે પણ હજુ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને પવનની ઝડપની આપણે વાત કરીએ તો મહુવા સાઈડના વિસ્તારો છે જેમાં 47 થી 50ની પવનની ઝડપ, બાકીના વિસ્તારોમાં 40 થી 42ની રહેશે. હજુ આગામી રવિવાર સુધી પવનની ઝડપમાં ઘટાડો થવાની શક્યતાઓ નથી. 30 અને 1, 2 જુલાઈની અંદર ફરી વખત પવનની ઝડપ વધી શકે અથવા તો લો પ્રેશર સિસ્ટમ ઘાતક રીતે આવી શકે, જેના કારણે ભારે વરસાદ અને ભારે મેઘતાંડવ જોવા મળશે. તો આ રીતે ખાસ કરીને 7, 8, 9, 10 જુલાઈ સુધી ભારે પવન સાથે પણ વરસાદ પડી શકે. તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. જોઈએ ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેની વેધર અપડેટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે. હવે આપણે જોઈએ તો 23 તારીખથી 25 તારીખ સુધીની જે અપડેટ છે, જેમાં ચોમાસું ગુજરાતના જે વિસ્તારો છે જેને આવરી લઈ અને ક્યાં પહોંચ્યું છે તેની વાત કરીએ તો ગુજરાતનો જે આ ખૂણો છે તે આવ્યો છે, જેમાં વલસાડ હોય, વાપી હોય, સુરત હોય, ડાંગ હોય, આટલા વિસ્તારોનો સમાવેશ થયો છે. હજુ ભરૂચ, નર્મદા, દાહોદ, ગોધરા આ જે વિસ્તારો છે જેને આવરી લેશે. ત્યાર પછી ભાવનગર સુધીના જે વિસ્તારો છે જેમાં આગામી સમયની અંદર ચોમાસાની ગતિવિધિ 30 જૂનથી જોવા મળશે, એટલે કે 10 થી 12 દિવસ ચોમાસું 20 જૂનની જગ્યાએ 30 જૂન એટલે કે 10 થી 12 દિવસ લેટ ચોમાસું ગણી શકાય. તો આ રીતે આ વર્ષે સામાન્ય અને મધ્યમ ચોમાસું ગણવાનું રહેશે. ગુજરાતના ખેડૂતોને થોડી ઘણી તકલીફો વચ્ચે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં સારા વરસાદ રહેશે. શરૂઆતના દિવસોમાં જે પણ ખેડૂતોએ વાવણી કરી છે તેવા ખેડૂતોને કોઈ નુકસાનની ભીતિ નથી, પરંતુ હવે વધારે મોડી થાય વાવણી તો મગફળી જેવા પાકોની અંદર જે થોડું ઘણું વહેલી પાકતી જાતો પસંદ કરવી પડે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન